અમે જઈ રહ્યા છીએ કુબેર ભંડારી, જે કરનાળી ગામમાં નર્મદા નદીને કિનારે આવેલું છે. લગભગ 2500 વર્ષ જૂનું આ મંદિર છે. વડોદરાથી લગભગ 1.5 કલાક જેટલું ડિસ્ટન્સ છે. આ મંદિર ધનના દેવતા ગણાતા કુબેરનું છે. એક કથા મુજબ કુબેર રાવણનો અરમાન ભાઈ હતો અને રાવણે શિવનું તપ કરી અમુક શક્તિઓ મેળવી હતી. આ શક્તિઓના બળે તેણે પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કરી તેને પદભ્રષ્ટ કર્યો અને લંકામાંથી કાઢ્યો. કુબેર પણ શિવભક્ત હતો. તે ફરતો ફરતો નર્મદા નદીએ પહોંચ્યો અને ત્યાં શિવનું તપ કર્યું. રાવણને જાણ થઈ અને તેણે અહીં પણ કુબેરને હેરાન કરવા લાગ્યો. છેવટે કુબેર કરનાળી ગામે આવ્યો અને મહાકાળીનું શરણું લીધું. તપ કરતાં તેને શિવજી પ્રસન્ન થયા, પણ લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હતા, કારણ કે રાવણને આપેલું હતું. તેથી સર્વે દેવી દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો. તે દિવસથી કુબેર ભંડારી તરીકે ઓળખાય છે.